નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી મચી. ફિલ્મ પ્રમોશન મામલે પોલીસની મંજૂરી ન લીધી હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી સામે ફરિયાદ થઈ. ગાંધીગ્રામ 2 પોલીસ મથકના પીએસઆઈ ફરિયાદી બન્યા. પોલીસની પરવાનગી વિના જ ફિલ્મ પ્રમોશનમાં હજારો લોકો ઉમટ્યા. આયોજકોની મોટી ભૂલના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાયા. સદનસીબે ભીડમાં થયેલી અફરાતફરીથી મોટી દુર્ઘટના ટળી છે. મોલમાં થયેલી ભીડમાં ફસાયેલી બાળકીનો વિડીયો પણ સામે આવ્યો. 2 યુવકોની સજાગતાના કારણે આ બાળકી કચડાતા બચી. મોલમાં સુરક્ષા અને આયોજકોની બેદરકારી સામે પણ સવાલો ઉઠ્યા છે. પોલીસે મંજૂરી ન લેવા બદલ આયોજકો સામે લોકોનો રોષ છે. સવાલ એ છે કે ભીડમાં અફરાતફરીના કારણે મોટી દુર્ઘટના સર્જાય હોત તો શું? અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, આયોજકો દ્વારા મંજૂરી પણ લેવામાં નહોતી આવી અને શા માટે આટલા મોટા પ્રમાણમાં બેદરકારી અને અવ્યવસ્થાઓ? ધ્રુવિશા, સૌથી મોટો સવાલ છે, કોઈ પણ પ્રોપર્ટી હોય છે તે મેનેજર ભાડે આપતો હોય છે, પછી તેના ઉપર કોઈ પણ આયોજન થતું હોય છે તો જે તે વ્યક્તિ આયોજન કરતો હોય છે તેને મંજૂરી લેવાની હોય છે. પરંતુ ક્રિસ્ટલ મોલની અંદર જે વિડીયો સામે આવ્યો છે, લાલો ફિલ્મના કલાકારો આવ્યા હતા અને તેમણે જ ભીડ એકત્ર કરી હતી ને તેમણે કહ્યું હતું કે 6:30 વાગે ગત રોજ અમે અહીંયા આવવાના છો તો લોકોએ એકત્ર થવાની વાત કરી હતી. પરંતુ જે વિડીયો સામે આવ્યા છે તેના ઉપરથી સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે કે જે ગ્રાઉન્ડ હતું તેના કરતાં વધારે ભીડ છે તે એકત્ર થઈ હતી ને તેના કારણે અફરાતફરીનો માહોલ છે તે સર્જાણો હતો. હું અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે કેવડું ગ્રાઉન્ડ હતું. આ ગ્રાઉન્ડની અંદરથી જ જે લોકો ભાગાભાગી કરતા હતા તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. આ જે તેમનું ક્રિસ્ટલ મોલનું આ ગ્રાઉન્ડ છે, સામેના સ્પેસની અંદર જે લિફ્ટ છે ને ત્યાં દીકરી છે ફસાણી હતી ને તેનો વિડીયો છે તે સામે આવ્યો છે. એટલે સૌથી મોટો સવાલ છે કે હાલ તો પોલીસ દ્વારા છટકબારી માટે થઈ લાલો ફિલ્મના કલાકારોને બચાવવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો હું બતાવીશ કે જ્યાં ભીડ એકત્ર થઈ હતી ને સાથે જે કલાકારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને એકત્ર કર્યા હતા તે પણ હું આપને સંભળાવું કે તેઓ શું કહી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. હું છું રીવા અને હું છું શ્રુહદ અને અમે એટલે કે લાલોની ટીમ કાલે આવી રહ્યા છીએ રાજકોટ. 2 ડિસેમ્બર કાલે રાજકોટમાં આવી રહ્યા છે. ક્યાં? ક્રિસ્ટલ મોલ મૂવી ટાઈમ થિયેટર બપોરે 4 વાગ્યાના શોમાં. અને રાજકોટ મારું શહેર છે તો મારા શહેરના લોકોને અમે લોકો મળવા આવી રહ્યા છીએ. તો આ સાંભળ્યું કે જે રીતના લાલો ફિલ્મના કલાકારોએ જ લોકોને આમંત્રણ આપ્યું હતું ને આ એ સ્થળ છે કે જ્યાંથી દીકરીને ખેંચવામાં આવી છે. આ લિફ્ટનો સ્પેસ જોઈ શકો છો કે અહીંથી દીકરી છે તે અહીંથી આવતી જાય છે ને અહીંથી જ આ સ્પેસમાંથી ઉપાડવામાં આવે છે. બાપુ, કલ આપ થે यहाँ पे? थे पर साहब जाने दो, पूजा का टाइम है अभी. कुछ कल यहाँ पे हादसा होते होते रह गया था. थोड़ा हुआ था पर उतना ध्यान नहीं दे पाया. मैं भी मेरे सदर में लग गया. वो टेबल पे आ गए थे ना इसके हिसाब से. तो कितनी भीड़ कितनी एकत्र हो गई थी? कम से कम 10-12 हजार भीड़ होगी. 10 से 12 हजार. इतना स्पेस था यहाँ पे? क्या हुआ? अफरा-तफरी में स्पेस तो नहीं था, थोड़ा अफरा तफरी हो गया. बच्चे भी नीचे पटक गए थे. उतना मैं ध्यान नहीं दे पाया. मेरे टेबल को मैं ध्यान देने के चक्कर में मैं ध्यान नहीं दे पाया. તો જે રીતના 10 થી 12 હજાર લોકો એકત્ર થઈ ગયા હતા. અહીંથી આ દીકરીને એક હાથે ઉપાડતા દ્રશ્યો સામે આવ્યા હતા. સૌથી મોટો સવાલ છે કે મંજૂરી નથી. ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ થઈ છે પરંતુ લાલો ફિલ્મના જે કલાકારો છે તેને બચાવવામાં આવી રહ્યા છે. કારણ કે જે રીતના અગાઉ પણ અમદાવાદમાં ભીડ એકત્ર થવા મામલે ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન સામે પણ ફરિયાદ થઈ હતી પરંતુ રાજકોટની અંદર જે લાલો ફિલ્મના કલાકારોએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો મોકલી અને ક્રિસ્ટલ મોલમાં લોકોની ભીડ એકત્ર કરી હતી તો તેની સામે કેમ ફરિયાદ નથી થતી? માત્ર ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ થઈ છે. અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કે કલાકારોને બચાવવા માટે શું પોલીસ હાથાપાઈ કરી રહી છે કે હાથ જોડીને તેમની સાથે કોઈ વહીવટ કર્યો છે કે ભાઈ આ કલાકારોને નહીં માત્ર ક્રિસ્ટલ મોલના મેનેજરને જ લેવા? એટલે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. અહીંથી જે રીતના હાથ જે પકડ્યો તો હું દ્રશ્યો ફરીથી એ બતાવીશ કે દીકરી કેવી રીતના આગળ વધી હતી. જે દ્રશ્યો ઉપરથી સામે આવ્યું છે કે કઈ રીતના જે દીકરી અહીંથી પસાર થઈ હતી અને અહીંયાથી તેનો હાથ પકડવામાં આવ્યો હતો. હાથ પકડીને ઉપાડી રહ્યા છે.
જે રીતના થોડી વાર પહેલા વાત કરી કે 12,000 લોકો અહીં કમસે કમ હતા ને આ 12,000 લોકોની ભીડ એકત્ર થઈ હતી. સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, મંજૂરી નથી. ફિલ્મ કલાકારોએ પણ મંજૂરી લેવાની હોય છે કે ભાઈ અમે આવું ઇવેન્ટ કરીએ છીએ, એણે પણ મંજૂરી નથી લીધી. એટલે સૌથી મોટો સવાલ છે ક્રિસ્ટલ મોલ અને લાલો ફિલ્મના કલાકારો સામે થઈ રહ્યો છે કે બાળકોના જીવનો જોખમ છે, છતાં પણ તમે અહીં પ્રોગ્રામ કરી રહ્યા હતા, અફરાતફરી થઈ હતી, કોઈ પણ સુવિધા રાખવામાં નથી આવી, છતાં પણ ફિલ્મના પ્રમોશનમાં રસ હતો. આટલા કરોડો તો કમાઈ ચૂક્યા છો, 100 કરોડનો આંકડો તમે પાર કરી ચૂક્યા છો, એટલે હજી રૂપિયાની લાહિયામાં લોકોના જીવની નથી પડી. આ સૌથી મોટો સવાલ છે તે લાલો ફિલ્મના કલાકારો ઉપર થઈ રહ્યો છે, કારણ કે તેમણે જ સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂક્યો હતો ને લોકોની ભીડ એકત્ર કરી હતી, પરંતુ જે ગ્રાઉન્ડ કરતા ભીડ વધારે એકત્ર થઈ અને અફરાતફરીનો માહોલ થયો હતો. જોકે ગાંધીગ્રામ 2માં માત્ર હાલ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ થઈ છે, ફિલ્મ કલાકારો સામે નથી થઈ. તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.